નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 21મી સપ્ટેમ્બર અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર। ગુજરાતવાસીઓ ઘરની બહાર નીકળતા પહેલા આજના આ હવામાન સમાચારને અંત સુધી જાણી લેજો, કારણ કે નવરાત્રી પહેલા રગાસા નામના તોફાનને લઈને આવી છે ખતરનાક આગાહી। જ્યાં દર્શક મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો, અત્યારે પેસિફિક મહાસાગરની અંદર એક ખૂંખાર તોફાન બનવા જઈ રહ્યું છે અને ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટો બદલાવ આવી ગયો છે। આજે સાંજ પડે, રાત્રિ થાય એ પહેલા ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, કારણ કે મિત્રો દક્ષિણ ચીનના ભાગોમાં બની રહેલા વાવાઝોડા જોઈને અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે। મિત્રો, આવતીકાલે નવરાત્રી છે, એ સમયગાળા દરમિયાન અત્યારે બંગાળની ખાડીમાં પણ નવી હલચલ સક્રિય બનતી જોવા મળી છે। પરેશભાઈ ગોસ્વામીએ ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને નવી આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલે કહ્યું કે આગામી 3 કલાકમાં ગુજરાતના ઘણા બધા ભાગોમાં ફરી એક વખત પૂરની શક્યતા જોવા મળી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે બપોર પછી સાંજના સમયગાળા દરમિયાન વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી સામે આવી છે। આ સાથે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળના ઉપસાગરની અંદર તારીખ 27 સપ્ટેમ્બરથી લઈને 3 ઓક્ટોબરના સમયગાળા દરમિયાન વર્ષ 2025નું પ્રથમ વાવાઝોડું બનવા જઈ રહ્યું છે। આ સાથે મિત્રો માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ ભારતના દક્ષિણી ભારતના ભાગોથી લઈને પૂર્વ ભારતના ભાગો તરફ ફરી એક વખત વાવાઝોડાના સંકેતો ટોળાઈ રહ્યા છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો, અત્યારે બંગાળની ખાડીમાં 26 સપ્ટેમ્બરના રોજ એક લો પ્રેશર બનશે, ત્યાર પછી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ આગળ વધીને 27 તારીખના રોજ ભારતના પૂર્વ ભારતના ભાગો તરફ આગળ વધશે। ત્યાર પછી તે વરસાદી સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી આગળ વધીને ડિપ્રેશન સુધી મજબૂત બનીને ગુજરાત નજીક પહોંચશે અને ગુજરાત નજીકથી 29 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર તીવ્રતા સાથે તોફાની પવનોની સાથે ફરી એક વખત ગુજરાતમાં વાવાઝોડું મચાવશે તબાહી। જ્યાં દર્શક મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ સપ્ટેમ્બર મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર અને ઓક્ટોબર મહિનાની શરૂઆત અને દિવાળીમાં તો માવઠાની પણ આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। તો બીજી તરફ મિત્રો પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ગુજરાતમાંથી ચોમાસું પણ વિદાય તરફ આગળ વધ્યું છે। ખાસ મિત્રો ઉત્તર ગુજરાતના કચ્છ છે, બનાસકાંઠા લાગુના વિસ્તારની સાથે સાથે પાટણ માંથી પણ મિત્રો ચોમાસાએ વિદાય લીધી છે, પરંતુ અત્યારે સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અત્યારે ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। હવે મિત્રો આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે કયા કયા ભાગોની અંદર હવામાન વિભાગ તરફથી કેવા પ્રકારનું જે એલર્ટ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। તો સૌથી પહેલાં મિત્રો તમે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં જોઈ શકો છો, હવામાન વિભાગ તરફથી દક્ષિણ ગુજરાતના સુરત છે, વલસાડ લાગુના વિસ્તારમાં અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। આ સાથે મિત્રો વડોદરામાં પણ આજે અત્યંત ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની જે વોર્નિંગ છે આપી દેવામાં આવી છે। વડોદરા છે, અમદાવાદના ઘણા બધા ભાગો છે, નડિયાદ છે, રાજપીપળા છે, આમોદ છે, આ સાથે તમે જોઈ શકો છો મિત્રો ગોધરા લાગુના વિસ્તારની સાથે સાથે બારડોલી લાગુના વિસ્તારની અંદર, આણંદ લાગુના વિસ્તાર, તારાપુર લાગુના વિસ્તારની અંદર અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આ સાથે બંગાળની ખાડીમાં પણ મિત્રો હવાનું હળવું દબાણ સક્રિય થયું છે, લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બની છે। આજે મિત્રો બપોરથી લઈને સાંજના સમયગાળા દરમિયાન અને સાંજથી લઈને રાત્રિના સમયગાળા દરમિયાન ફરી એક વખત ગુજરાતમાં વરસાદનું જોર વધે છે અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં તો મિત્રો દર વખતે બપોર પછી વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ નોંધાતો હોય છે। છેલ્લા 3-4 દિવસથી સૌરાષ્ટ્રના ખાસ કે મિત્રો ભાવનગર છે, સોનગઢ છે, પાલીતાણા છે, આ સાથે ખડસલિયા લાગુના વિસ્તારની સાથે સાથે તળાજા છે, અલંગ છે, મહુવા છે, કુંડલા છે, રાજુલા છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અમરેલીના પણ ઘણા બધા ગ્રામીણ વિસ્તારોમાં છે મિત્રો એકલ દોકલ વિસ્તારમાં વરસાદ નોંધાઈ રહ્યો છે। આમ મિત્રો જેમ સમય પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં ફરી એક વખત વરસાદનું જોર અને ચોમાસાની વિદાય વચ્ચે વાવાઝોડાનો ખતરો પણ ટોળાતો જોવા મળી રહ્યો છે। જ્યાં દર્શક મિત્રો તમે નકશા ઉપર જોઈ શકો છો, જેમાં મિત્રો હાલ 29 તારીખના રોજ
અરબ સાગરના દરિયાથી લઈને મિત્રો મુંબઈના દરિયાઈ કાંઠા સુધી એક વરસાદી સિસ્ટમ આવી પહોંચશે અને મુંબઈના દરિયે પહોંચેલી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ સતત આગળ વધી રહી છે. તો ફરી એક વખત ગુજરાતમાં બીપોરજોય વાવાઝોડાની યાદ તાજી થશે. દિવાળી પહેલાં ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે અને દિવાળીમાં તો માવઠા પડવાને લઈને અંબાલાલ પટેલે પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે. એક તરફ મિત્રો હાલ નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે અને નવરાત્રિમાં પણ છઠ્ઠા નોરતાથી લઈને દશેરા સુધી અત્યંત ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પૂરની શક્યતા જોવા મળશે. ગુજરાતમાં ફરી એક વખત નદી નાળાઓ છલકાશે, રોડ રસ્તા ઉપર પાણીના ગરકાવ થશે. આમ તો મિત્રો ગુજરાત ફરી એક વખત ડૂબતું હશે તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ગુજરાતમાં વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની આગાહી છે. મિત્રો બીજી તરફ અત્યારે એક વાવાઝોડા ઉપરાઉપરી બની રહ્યા છે. જ્યાં દર્શક મિત્રો અત્યારે પેસિફિક મહાસાગરની અંદર અત્યારે રગાસા નામનું વાવાઝોડું તાહિમામ દર્શાવતું જોવા મળી રહ્યું છે. એના કારણે મિત્રો અત્યારે તાઇવાન છે, વિયેતનામ છે, ફિલિપાઇન્સ છે અને દક્ષિણ ગુજરાતના મિત્રો હોંગકોંગ લાગુના વિસ્તારમાં આ વાવાઝોડાએ કાળો કહેર મચાવ્યો છે અને ઉપરાઉપરી મિત્રો હજુ પણ ત્યાં બબ્બે વાવાઝોડા બની રહ્યા છે અને આ વાવાઝોડાના કારણે મિત્રો બંગાળની ખાડીમાં બનતી જે વરસાદી સિસ્ટમ છે એમને વેગ મળશે અને ગુજરાત તરફ પણ ફરી એક વખત વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે તેવા પણ મિત્રો હવામાન સમાચાર છે એ સામે આવી રહ્યા છે. મિત્રો એ જોવાનું બાકી રહ્યું છે. એક તરફ અંબાલાલ પટેલ અને બીજી તરફ પરેશભાઈ ગોસ્વામીએ ચોમાસાની વિદાયની તારીખો જાહેર કરી છે. આવનારા મહિનામાં મિત્રો ચોમાસું વિધિવત રીતે ગુજરાતમાંથી વિદાય લેશે, પરંતુ ફરી એક વખત વરસાદી સિસ્ટમ અને વાતાવરણમાં અસ્થિરતાના કારણે તમે જોઈ શકો છો એકદમ ફરી એક વખત ગુજરાતના ઘણા બધા ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. આમ મિત્રો એક તરફ ચોમાસાની વિદાયની વાતો થઈ રહી છે, બીજી તરફ વાવાઝોડાના ખતરા ટોળાઈ રહ્યા છે તો બંગાળની ખાડીમાં પણ તોફાન બની રહ્યું છે. અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. માછીમારોને આગામી 3 દિવસ સુધી માછીમારી ન કરવા, સાવચેત રહેવા માટે પણ અપીલ છે મિત્રો કરવામાં આવી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો 26 તારીખના રોજ બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર બનશે. ત્યાર પછી તે 27 તારીખના રોજ આગળ વધીને વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી આગળ વધીને 28 તારીખના રોજ મુંબઈ મહારાષ્ટ્ર લાગુના વિસ્તારો સુધી પહોંચે. ત્યાર પછી તે 29 અને 30 તારીખ આસપાસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગો અને અરબ સાગરના દરિયામાંથી વરસાદી સિસ્ટમ આગળ વધશે અને 1 અને 2 ઓક્ટોબરના રોજ ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોથી એ વાવાઝોડું છે ગુજરાતમાં તબાહી મચાવીને ઉત્તર દિશા તરફ આગળ વધતું જશે. આ મિત્રો ગુજરાતમાં ફરી એક વખત અતિ ભારે અને સાર્વત્રિક વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સાથે સાથે મિત્રો 26 તારીખની મોડી રાત્રે બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ આકાર લેશે જે 36 થી લઈને 48 કલાક દરમિયાન ખાસ મિત્રો ગુજરાત નજીક આવી પહોંચે, જેના કારણે 28 તારીખ આસપાસ ગુજરાતમાં મિત્રો ખાસ અત્યંત ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. આખા ગુજરાતમાં સિસ્ટમ છે એ અસર કરશે. ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સિસ્ટમ નજીક આવતા વધુ માહિતી આપવામાં આવશે. ત્યાં સુધી મિત્રો ખાસ કરીને હવે પછી જોવાનું રહેશે કે બંગાળની ખાડી છે એમાં વાતાવરણની અસ્થિરતા જો ન સર્જાય તો એ વાવાઝોડાની અસર ગુજરાતમાં વરસાદ છે, નકર તો આ વાવાઝોડું છે યુટર્ન લઈને ગુજરાતથી દૂર પણ જતું રહે છે. હવે મિત્રો અંબાલાલ પટેલે પણ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 28 થી લઈને 3 ઓક્ટોબર દરમિયાન સારો એવો સાર્વત્રિક વરસાદ જોવા મળશે. કેટલાક વિસ્તારોમાં 4 થી 6 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે. તો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અમુક વિસ્તારોમાં 10 થી લઈને 12 ઓક્ટોબરના સમયગાળા દરમિયાન વરસાદ જોવા મળશે. આ સાથે 18 થી લઈને 27 ઓક્ટોબર સુધી વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. દિવાળી દરમિયાન પણ વાદળોના ઘેરાતા જોવા મળવાના છે. કેટલાક વિસ્તારમાં માવઠા થઈ શકે છે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે. આજથી અનેક વિસ્તારમાં વરસાદ ખાબકી શકે છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 23 તારીખ સુધી ગુજરાતમાં ફરી એક વખત છૂટાછવાયેલા વિસ્તારની આગાહી છે અને 25 તારીખથી ગુજરાતમાં વાતાવરણમાં મોટી અસ્થિરતા, હવામાનમાં મોટો બદલાવ આવી શકે છે. હા મિત્રો, જો નજર કરીએ તો આ અરબ સાગરનો દરિયો છે, બંગાળની ખાડી આ છે. બંગાળની ખાડીમાં નવી સિસ્ટમો બની રહી છે. આપણું ગુજરાત છે. આ મિત્રો અરબ સાગરના દરિયામાંથી પણ તોફાની પવનો ગુજરાત નજીક આવી રહ્યા છે. બંગાળની ખાડીમાંથી વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે. આમ ગુજરાતના ઉપરના ભાગો છે જેમાં રાજસ્થાન છે, ઉત્તર ગુજરાતના ભાગોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે.
15થી લઈને 18 સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન તો રાજસ્થાનમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. રાજસ્થાનમાં અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે. પરંતુ અત્યારે મિત્રો તમે સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જોઈ શકો છો, જેમાં ખાસ સૌરાષ્ટ્રના ભાગોની અંદર આજે વરસાદની શક્યતા જોવા મળી છે. સૌરાષ્ટ્રની સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ અને યલો એલર્ટની જે વોર્નિંગ છે આપી દેવામાં આવી છે. પરંતુ કચ્છ વિસ્તાર છે, કચ્છમાં મિત્રો હાલ ચોમાસાએ વિદાય લીધી છે. કચ્છની સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પાટણ, ડીસા લાગુના વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. તેવી હાલ હવામાન સમાચારની આગાહી સામે આવી છે. આ મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતમાં ચોમાસાની વિદાય અને એક તરફ વરસાદની માત્રા, એમાં પણ મિત્રો ખાસ કરીને ગુજરાતમાં વહેલી સવારથી લઈને બપોર સુધી ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું હોય છે. પરંતુ બપોર પછી ગુજરાતમાં વરસાદ અને ખાસ કરીને મિત્રો તોફાની પવનો અને ગાજવીજ સાથેનો વરસાદ છે ગુજરાતમાં ભૂકા બોલાવે તેવી મિત્રો આગાહી સામે આવી છે. આમ મિત્રો જો વાત કરીએ તો સમયગાળો પસાર થતો જશે તેમ મિત્રો તમે જોઈ શકો છો આજે વરસાદ પડવાને લઈને જે આ જે નકશા છે જાહેર થયા છે, જેમાં મિત્રો ગુજરાતના અમુક ભાગોમાં અત્યંત ભારે વરસાદ તો અમુક ભાગોમાં વરસાદી ઝાપટા છે આજે ગુજરાતમાં નોંધાશે. અને સૌથી વધારે આજે ખતરો છે તો સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના જે દરિયાકાંઠાના ભાગો છે, જેમાં મિત્રો દરિયામાંથી તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. 50થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. માછીમારોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે. સાથે આજે રવિવાર છે, રજાનો વાર છે, ઘરની બહાર નીકળતાની છત્રી અને રેનકોટ કાઢીને ગુજરાતવાસીઓ તૈયાર રહેજો, કારણ કે ગુજરાતમાં ગમે ત્યારે છે એ રીતસરનું આભ ફાટી શકે છે. ગુજરાતમાં જળ હોનારત સર્જાશે. આ રીતે મિત્રો જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ વરસાદની આગાહી સામે આવી છે. આમ મિત્રો હવે પેસિફિક મહાસાગરની અંદર બની રહેલા રગાસા નામના તોફાનને લઈને અત્યારે અપડેટ સામે આવી છે. આ તોફાન સુપર ટાઇફોન કેટેગરીમાં પ્રાપ્ત થશે. 2 દિવસ પછી વિકરાળ બનવાની સાથે તેમની ઝડપ પણ 230 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ ટાઇફોન વોર્નિંગ સેન્ટર લાગુ થયું છે. આ તોફાનની અસર ફિલિપાઇન્સ, તાઇવાન, ચીન અને હોંગકોંગ પર થશે. નિષ્ણાતો માની રહ્યા છે કે આ ટાઇફોન રેકોર્ડ તોડી શકે